નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે। આજનો વિડીયો છે મિત્રો ગુજરાતી વ્યાકરણ, જે તમારી આ ટાટ એસ અને ટાટ એચએસની મેન્સની પરીક્ષાના અંદર ગુજરાતી વ્યાકરણ 20 ગુણના અંદર પૂછાશે। જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપે છે ગુજરાતી વ્યાકરણના, એ બધા ટોપિક ઉપર હવે વિડીયો બનાવવાના ચાલુ થઈ જશે। આજનો વિડીયો પહેલું છે। આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। અને આપણી આ ચેનલ ઉપર મિત્રો મેન્સ માટે 6 થી 7 વિડીયો બનાવેલા છે, જે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આખું પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, બરોબર, જે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે। તો ચાલો મિત્રો, આપણે ટાટ એસ અને ટાટ એચએસ મેન્સ માટે ગુજરાતી વ્યાકરણ, જે ધોરણ 9, 10 અને 11, 12ના અંદર ગુજરાતી વ્યાકરણના જેટલા પણ ટોપિકો છે મિત્રો, એ બધા ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીશું મિત્રો। આજના વિડીયોના અંદર મિત્રો જીસીઆરટી બેઝ જે ક્વેશ્ચનો તમારી ટાટની મેન્સની એક્ઝામના અંદર પૂછાય છે, એ બધા ક્વેશ્ચન આપણે આજે સોલ્વ કરીશું। તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ તો રૂઢિપ્રયોગોના અર્થ મિત્રો, જે ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી લેવામાં આવેલા છે, બરોબર, અને તમારી ટાટ એસ અને ટાટ એચએસની મેન્સના અંદર 20 ગુણનું જે ગુજરાતી વ્યાકરણ પૂછાશે ને એના અંદર 100% પૂછાશે। એના અંદર એવો ક્વેશ્ચન હશે મિત્રો કે રૂઢિપ્રયોગનો અર્થ આપો અને વાક્યના અંદર પ્રયોગ કરવાનો રહેશે, બરોબર, એટલે એના તમને 2 માર્ક્સ મળી રહેશે મિત્રો। તો ચાલો મિત્રો, આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપણે સારી રીતે સમજીએ મિત્રો, બરોબર। પહેલો છે મિત્રો રોટલો રળવો, એનો મિત્રો અર્થ એવો થાય છે કે પરિશ્રમથી રોજી મેળવવી। બીજા નંબરના અંદર આપેલું છે મિત્રો તલપાપડ થવું, ઊંડું વિચારવું। યાદ રાખજો મિત્રો, તલપાપડ થવું એટલે શું થાય? ઊંડું વિચારવું। ત્રીજા નંબરનો આપણે રૂઢિપ્રયોગનો અર્થ સમજીએ મિત્રો, ગોથા ખાવાનો। યાદ રાખજો, ગોથા ખાવાનો, આમ તેમ ભટકવાનું, બરોબર, ગોથા ખાવાનો મતલબ આમ તેમ ભટકવાનું। ચોથા નંબરના અંદર આપ્યું છે કે કપૂરે કોગળા કરવા। યાદ રાખજો મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો છે અને જીસીઆરટી બેઝ છે મિત્રો, એટલે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે। કપૂરે કોગળા કરવા એટલે ખૂબ વૈભવ માણવો, બરોબર। તો આ બધા જે છે ને એ રૂઢિપ્રયોગના અર્થ છે મિત્રો, જે તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે, બરોબર, જેના અંદર તમારે વાક્યના અંદર પણ પ્રયોગ કરવાનો રહેશે મિત્રો। એ સિમ્પલ હોય છે, પણ એના અર્થ સમજવા મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરોબર। હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 12મો ચંદ્ર હોવો એટલે દુશ્મનાવટ હોવી। યાદ રાખજો, 12મો ચંદ્ર હોવો એટલે દુશ્મનાવટ હોવી। હવે 6ઠા નંબરના અંદર આપ્યું છે મિત્રો જીગર ચીરાવું। યાદ રાખજો, જીગર ચીરાવું એનો અર્થ એવો થાય છે કે હૃદયમાં વેદના થવી। જીગર ચીરાવું એટલે હૃદયમાં વેદના થવી। આગળ મિત્રો 7મા નંબરનો આપણો રૂઢિપ્રયોગનો અર્થ સમજીએ, એળે જવું એટલે નકામા જવું। યાદ રાખજો, બરોબર, એળે જવું એટલે નકામા જવું। 8મા નંબરના અંદર આપ્યું છે મિત્રો હાથ ઝાલવો એટલે મદદ કરવી। આ પણ પૂછાયેલો છે, બરોબર, હાથ ઝાલવો એટલે મદદ કરવી, આ રૂઢિપ્રયોગનો અર્થ પૂછાઈ શકે। હવે 9મા નંબરના અંદર આપ્યું છે મિત્રો નાડ પારખવી, બરોબર, નાડ પારખવી એટલે મન જાણવું। આ યાદ રાખજો મિત્રો, નાડ પારખવી એટલે મન જાણવું। હવે 10મા નંબરના અંદર નીચે આપ્યું છે આડું જોઈ જવું। યાદ રાખજો મિત્રો, આડું જોઈ જવું એટલે અણગમો બતાવવો। હવે 11મા નંબરનો આપણે સમજીએ પાનો ચડવો। યાદ રાખજો મિત્રો, પાનો ચડવો એટલે ઉત્સાહ ચડવો। હવે 12મા નંબરના અંદર આપ્યું છે મિત્રો કેડ ભાગી જવી। યાદ રાખજો, કેડ ભાગી જવી એટલે જુસ્સો તૂટી જવો, બરોબર, જુસ્સો તૂટી જવો। 13મા નંબરના અંદર આપ્યું છે મિત્રો કળ વળવી। યાદ રાખજો, કળ વળવી એટલે નિરાંત કે શાંતિ થવી। યાદ રાખજો, નિરાંત કે શાંતિ થવી, કેળ વળવી એટલે। હવે 14મા નંબરના અંદર આપ્યું છે હામ ન હોવી તો હિંમત ન હોવી, બરોબર, એનો અર્થ શું થાય છે? હામ ન હોવી, એનો અર્થ થાય છે હિંમત ન હોવી। હવે 15 નંબરના અંદર આપ્યું છે મિત્રો તરબરત કરી દેવું એટલે ભરપૂર કરી દેવું, બરોબર, તરબરત કરી દેવું એટલે ભરપૂર કરી દેવું। તો જો મિત્રો, આ ગુજરાતી વ્યાકરણના અંદર તમારી પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે, રૂઢિપ્રયોગનો અર્થ આપો અને વાક્યના અંદર પ્રયોગ કરો, બરોબર। તો અર્થ આપણે સમજવાનો છે મિત્રો, વાક્યના અંદર પ્રયોગ કરવો એકદમ ઇઝી હોય છે, આટલું સમજો મિત્રો, અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે। વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર। આવા ગુજરાતી વ્યાકરણના હજુ ઘણા બધા વિડીયો તમારા માટે આવતા રહેશે। હવે 16મા નંબરનો આપણો રૂઢિપ્રયોગ સમજીએ મિત્રો કે બાવડાના બળથી। યાદ રાખજો, બાવડાના બળથી એટલે જાત મહેનતથી। 17મા નંબરનું આપ્યું છે મિત્રો રાતાચોળ થઈ જવું એટલે ગુસ્સે થઈ જવું થાય, બરોબર, રાતાચોળ થઈ જવું એટલે ગુસ્સે થઈ જવું। હવે 18મા નંબરના અંદર આપ્યું છે મિત્રો સદભાગ્ય સાંપડવું। યાદ રાખજો મિત્રો, સદભાગ્ય સાંપડવું એટલે પુણ્ય કાર્ય કરવું, બરોબર, પુણ્ય કાર્ય કરવું, પુણ્યનું કામ કરો ને એને મિત્રો સદભાગ્ય સાંપડવું કહેવાય। હવે 19મા નંબરનો આપણે
समझिए मित्रों उर तणावू याद रखो मित्रों आ पण परीक्षाना अंदर पूछायेलुं उर तणावू एटले दिल खेंचावू बरोबर उर तणावू एटले शुं थाय मित्रों दिल खेंचावू। हवे 20 नंबरना अंदर समझिए गेड बेसवी बरोबर गेड बेसवी एटले मनमा गोठवવું याद रखी लेजो मित्रों परीक्षा अंदर पूछाय बधा एवा छे। हवे 21 नंबरना अंदर आपी छे मित्रों खातर पड़वू याद रखजो खातर पड़वू एटले चोरी थवी शुं थाय खातर पड़वू एटले चोरी थवी। हवे 22 नंबरनो आपणे समझीए आगळ मित्रों भराई पड़वू एटले फसाई जवुं भराई पड़वू एटले फसाई जवुं। हवे 23 नंबरना अंदर आप्युं छे हरेरी जवुं याद रखजो मित्रों हरेरी जवुं एटले ना हिम्मत थवुं बरोबर हरेरी जवुं एटले ना हिम्मत थवुं। हवे 24 नंबरनो प्रश्न समझिए कि लाठी करवी याद रखजो लाठी करवी एटले मजाक करवी थाय शुं थाय लाठी करवी एटले मजाक करवी। 25 नंबरना अंदर आपी छे मित्रों चावी चढ़ावी एटले उश्केरवू चावी चढ़ावी एटले उश्केरवू थाय। हवे 26 नंबरनो प्रश्न समझिए होड़ बकवी याद रखजो मित्रों होड़ बकवी एटले शरत मारवी। तो जो मित्रों आ बधा रूढ़िप्रयोगना अर्थ छे जे तमारी परीक्षाना अंदर 100% पूछाशे जे धोरण 9, 10 અને 11, 12 अंदरथी आपणे लीधेला छे मोस्ट ऑफ बरोबर। अने हजू घणा बधा विडियो आवशे मित्रों जेना अंदर तमारुं 20 गुणनुं संपूर्ण व्याकरण जे छे ए भणाववामां आवशे एटले चेनलने सब्सक्राइब करी देजो। हवे 27 नंबरनो प्रश्न समझीए मित्रों कि गोडला खेलवा याद रखजो मित्रों आ रूढ़िप्रयोगनो अर्थ छे गोडला खेलवा एटले मौज मजा करवी बरोबर मौज मजा करवी। हवे 28 नंबरनो जे रूढ़िप्रयोगनो अर्थ छे मित्रों अवाज तरड़ाई जवो बरोबर अवाज तरड़ाई जवो एटले गदगदित थवुं याद रखजो मित्रों गदगदित थई जवुं। हवे 29 नंबरनो समझीए पैडू सींचवू याद रखजो मित्रों आ रूढ़िप्रयोगनो अर्थ पूछाई गयो पैडू सींचवू एटले सूकन करवा याद रखजो मित्रों पैडू सींचवू एटले सूकन करवा। हवे लास्टमा नंबरमां मित्रों 30 नंबरनो जे रूढ़िप्रयोग छे ने आपणे समझीए मंत्रमुग्ध बनवू याद रखजो मंत्रमुग्ध बनवू एटले दंग थई जवुं। तो आजना विडियोना अंदर आपणे 30 रूढ़िप्रयोगना अर्थ आपणे समज्या छे मित्रों बरोबर अने वाक्यना अंदर प्रयोग करवानुं तमने आवडतुं ज होय छे मित्रों बरोबर आटલું समजજો हजू बीजा पण आवशे। ऊपर मित्रों आपणे रूढ़िप्रयोगो जोया बरोबर। हवे आपणे कहेवतो जोईए बरोबर अने आ बधा जे टॉपिक छे ने ए तमारी टाटनी मेन्सना अंदर आपेला छे टॉपिक वाइज आपणे बधा विडियो बनावीशुं। हवे पहेला नंबरनो प्रश्न समझीए कि भरम भारीने खिस्सा खाली याद रखजो मित्रों भरम भारीने खिस्सा खाली कहेवतनो अर्थ आपो वगर पैसे डोळ करवो याद रखजो मित्रों वगर पैसे डोळ करवो। हवे बीजा नंबरनो प्रश्न समझीए जात मेहनत जिंदाबाद पोतानी जाते मेहनत करवाथी ज सफलता मळे छे बरोबर पोतानी जाते मेहनत करवाथी सफलता मळे छे आ कहेवतनो अर्थ थाय छे। हवे तीजा नंबरना अंदर आप्युं छे मित्रों बळ्यो अवतार याद रखजो बळ्यो अवतार कोई खास कर्म कर्या वगरनो नकामो अवतार बरोबर एने कहेवाय छे बळ्यो अवतार। हवे चौथा नंबरनो समझीए मित्रों कहेवत आपणे के पासेरामा पहली पूणी याद रखजो मित्रों पासेरामा पहली पूणी एटले तद्दन शरूआत नवेसरथी शरूआत करवी। तो आ बधी कहेवतो जे छे ने जीसीआरटी बेस छे मित्रों धोरण 9, 10 અને 11, 12 अंदरथी लीधेली छे जे तमारी परीक्षाना अंदर 2 मार्क्सना अंदर पूछाशे। हवे 5मा नंबरनी आपणे कहेवत समझीए मित्रों जनसेवामां ज प्रभु सेवा बरोबर जनसेवामां ज प्रभु सेवा मानवीनी सेवा ए ज साची प्रभु भक्ति। हवे 6ठा नंबरनी आपणे कहेवत समझीए कि सोबत तेवी असर याद रखजो मित्रों परीक्षामां घणीवार पूछाय कि सोबत तेवी असर माणस धारे छे काई अने ईश्वर करे छे कंईक बरोबर याद रखजो माणस धारे छे काई अने ईश्वर करे छे काई। हवे 7मा नंबरनी कहेवत आपणे समझीए ज्यां पंच त्यां परमेश्वर बरोबर ज्यां पंच त्यां परमेश्वर एकतामां ज प्रभुतानो वास होय छे एकतामां ज प्रभुतानो वास होय छे। हवे 8मा नंबरनो समझीए मित्रों आपणे कहेवत जनसेवामां ज प्रभु सेवा मानवीनी सेवा ए ज साची प्रभु सेवा कहेवाय मित्रों। हवे 9मा नंबरनी आपणे कहेवत समझीए दाजिया उपर डाम याद रखजो मित्रों दाजिया उपर डाम आ पूछायेली परीक्षामां नुकसान उपर बीजुं नुकसान बरोबर दाजिया उपर डाम बराबर नुकसान उपर बीजुं नुकसान। हवे 10मा नंबरनी आपणे कहेवत समझीए कि नवरो बेठो नखो द्वाळे काम वगरनो माणस मुश्केली ऊभी करे एनो एवो मतलब थाय। हवे 11मा नंबरना अंदर आपी छे मित्रों डोबो खोईने याद रखजो डोबो खोईने डफोळो बनवू याद रखजो मित्रों डोबो खोईने डफोळो बनवू एटले हाथे करीने नुकसान वहरी मूर्खा ठरवू।
હાથે કરીને નુકસાન વહોરી મૂર્ખા ઠરવું, આવો એનો મતલબ થાય છે, બરાબર. પરીક્ષાના અંતર પૂછાય એવી છે. હવે 12મા નંબરની કહેવત આપણે સમજીએ. બોરડીને ત્યાં વળી હાંકવી કેવી, બરાબર. બોરડીને ત્યાં વળી હાંકવી કેવી, અત્યંત દરિદ્રતા હોવી, બરાબર. એનો મતલબ એવો થાય છે અત્યંત દરિદ્રતા હોવી, આ પૂછાય એવી છે મિત્રો. હવે 13મા નંબરનું આપણે સમજીએ કહેવત. મોસાળે જમણને મા પીરસનારી, બરાબર. આ કહેવત છે મિત્રો. મોસાળે જમણને મા પીરસનારી, સર્વ પ્રકારની અનુકૂળતા મળવી, એનો એવો મતલબ થાય છે, બરાબર. સર્વ પ્રકારની અનુકૂળતા મળવી. હવે 14મા નંબરની આપણે કહેવત સમજીએ કે માગ્યા વિના મા પણ ના પીરસે, કહ્યા વિના કોઈ આપે નહીં. યાદ રાખજો મિત્રો, કહ્યા વિના કોઈ આપે નહીં. આ બધી ઇઝી છે, બરાબર. અને આવું જ પૂછાશે મિત્રો તમારી આ મેન્સના અંદર. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 15મા નંબરના અંદર આપણે સમજીએ મિત્રો કે અણી ચૂક્ય 100 વર્ષ જીવે, બરાબર. કટોકટીમાંથી ઉતરી જવું તે જ ઉત્તમ છે, બરાબર. આવો એનો અર્થ થાય છે. અણી ચૂક્ય 100 વર્ષ જીવે, કટોકટીમાંથી પાર ઉતરી જવું તે જ ઉત્તમ. હવે 16મા નંબરની કહેવત સમજીએ. માં તે માં બીજા બધા વગડાના વાહ, માની સરખામણી અન્ય સાથે થઈ ન શકે, એનો મતલબ એવો થાય. હવે 17મા નંબરની કહેવત સમજીએ કે દશેરાએ ઘોડું ન દોડવું, ખરે સમય ઉપયોગમાં ન લાગવું, બરાબર. આનો મતલબ આવો થાય. હવે 18મા નંબરની કહેવત સમજીએ કે ઊંઘ વેચીને ઉજાગરો કરવો, ઊંઘ વેચીને ઉજાગરો કરો, હાથે કરીને દુઃખ કે પંચાયતમાં પડવું. યાદ રાખજો, હાથે કરીને દુઃખ કે પંચાયતમાં પડવું, એવો અર્થ થાય. હવે 19મા નંબરની કહેવત સમજીએ કે ધીરજના ફળ મીઠા, ધીરજ રાખવાથી કામ સારું થાય છે. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે, બરાબર. ધીરજ રાખવાથી કામ સારું થાય. હવે 20મા નંબરની કહેવત સમજીએ કે નહીં ઘરના કે નહીં ગાંઠના, ન આજુબાજુના કે ન તે બાજુના, બરાબર. એવો આનો અર્થ થાય છે, બરાબર. ન આજુબાજુના કે ન તે બાજુના. હવે 21મા નંબરની કહેવત સમજીએ. વાડ કાનને આવ્યા શાન, બરાબર. વાડ કાનને આવ્યા શાન, અનુભવે બધું સમજાય. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે. વાડ કાનને આવ્યા શાન, અનુભવે બધું સમજાય. હવે 22મા નંબરની કહેવત સમજીએ કે કડવું ઓસળમાં જ પાય. યાદ રાખજો મિત્રો, કડવું ઓસળમાં જ પાય, હિતની વાત હિતે ચૂજ કરે, હિતની વાત હિતે ચૂજ કરે. હવે 23મા નંબરનો આપણે સમજીએ કહેવત કે દુકાળમાં અધિક માસ. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાય એવી છે કે દુકાળમાં જ અધિક માસ, ખરાબ વખતમાં વળી વધારો થવો, બરાબર. ખરાબ વખતમાં વળી વધારો થવો. હવે 24મા નંબરની કહેવત સમજીએ. શેરને માથે સવા શેર થવું, કોઈ કશાથી ચડિયાતું હોવું, બરાબર. કોઈ કશાથી ચડિયાતું હોવું. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કૂતરાની પૂંછડી વાકી તે વાકી, પ્રાણ અને પ્રકૃતિ બદલાય નહીં. આ પરીક્ષાના અંદર પૂછાય તેવી. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે હસવું ને લોટ ફાંકવો સાથે બંને નહીં, બરાબર. યાદ રાખજો, હસવું ને લોટ ફાંકવો બંને સાથે બને નહીં. એક સાથે બે કામ ન કરી શકે, એનો મતલબ એવો થાય કહેવતનો. હવે 27મા નંબરની કહેવત સમજીએ કે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું. યાદ રાખજો, સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા એટલે મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું. હવે 28મા નંબરનું સમજીએ મિત્રો કે હાથીના પગલામાં બધાના પગલાં સમાય. આ કહેવત પૂછાય એવી છે મિત્રો, મોસ્ટ ટાઈમપી છે, બરાબર. હાથીના પગલામાં બધાના પગલાં સમાય, મુખ્ય વાત કે વ્યક્તિમાં અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થઈ જાય, બરાબર. મુખ્ય વાત કે વ્યક્તિના અન્ય બધી જ ગૌણ વાત કે વ્યક્તિનો સમાવેશ થઈ જાય. હાથીના પગલામાં બધાના પગલાં સમાય, આ બાબત આ કહેવતનો આવો અર્થ થાય છે. હવે 29મા નંબરની કહેવત સમજીએ કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, બરાબર. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે, બરાબર. એનો મતલબ એવો થાય છે, સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ના મળે. હવે આપણે કહેવત 30મા નંબરની લાસ્ટમાં નંબરની સમજીએ મિત્રો. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે, બરાબર. આનો મતલબ આવો થાય છે. તો જો મિત્રો, સૌથી પહેલાં આપણે 30 રૂઢિપ્રયોગો જોયા, એના પછી 30 આપણે કહેવતો જોઈ, બરાબર. અને હવે આપણે નીચે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દો આપો. આજના વિડીયોના અંદર આપણે ગુજરાતી વ્યાકરણના 3 ટોપિક પૂરા કર્યા, બરાબર. હવે આગળના વિડીયો
વિડીયોના અંદર બીજા ટોપિક પૂરા કરીશું મિત્રો, અને હજુ ઘણા બધા વિડીયો આવશે ગુજરાતી વ્યાકરણના, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે, તમને ખબર છે આપણે ટાટ એસ અને ટાટ એચએસ માટે મેન્સ માટે આપણે આ સિરીઝ ચાલુ કરી છે, જેના અંદર આપણે 4 પત્રો આપણે લખી દીધા છે મિત્રો. યાદ કરી લેજો, આ પત્રો આપણે લખેલા છે. ફરિયાદ પત્ર આપણે લખ્યું છે મિત્રો, વિનંતી પત્ર લખ્યું છે, અભિનંદન પત્ર લખ્યું, પછી શુભેચ્છા પત્ર. બરોબર, આ 4 પત્રો જે છે મિત્રો એ લખે છે. એના અંદરથી 2 પત્રો તમારી ટાટની મેન્સની પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો. એક પત્ર 10 ગુણનો, એવા 2 પત્રો પૂછાશે, એટલે 20 ગુણના અંદર પત્રો પૂછાશે. ના જોયા હોય તો ચેનલ પર જોઈ લેજો મિત્રો. એનું ફોર્મેટ કેવું છે મિત્રો એ બધું તમે ચેકઆઉટ કરી લેજો. કઈ રીતે લખાણ લખવાનું, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, એ બધું મેં સમજાવ્યું છે, એટલે ચેનલ પર જઈને જોઈ લેજો. બીજું મિત્રો આપણે નિબંધો લખ્યા છે. બરોબર, નિબંધ એ તમારી ટાટ એસ અથવા ટાટ એચએસના અંદર 20 ગુણના અંદર પૂછાશે. આપણે 3 ટોપિક ઉપર નિબંધ બનાવ્યા છે. એક બનાવ્યું છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 ઉપર નિબંધ લખ્યો છે, જે સંપૂર્ણ ડિટેલના અંદર ભણાયેલો છે મિત્રો. બીજું છે મિત્રો ઓનલાઈન શિક્ષણની સમસ્યાઓ અને લાભાલાભ. આ 2 નિબંધ મિત્રો આપણે થઈ ગયા. બરોબર, અને ત્રીજા નંબરમાં મિત્રો શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ. આ 3 નિબંધ આપણે લખ્યા છે મિત્રો. ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો. અને આજનો વિડીયો છે મિત્રો ગુજરાતી વ્યાકરણનું. બરોબર, હજુ ચર્ચાપત્ર પણ આવશે મિત્રો. બરોબર, સંક્ષેપીકરણ આવશે, બીજા પણ નિબંધોના પણ વિડીયો આવશે, પત્ર લેખનોના પણ વિડીયો આવશે, ગુજરાતી વ્યાકરણના પણ આવશે. એટલે ચેનલ પર જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી મહત્ત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે મિત્રો. બરોબર, બંનેને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે આના અંદર ભરતીની માહિતી આપવામાં આવે છે. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી તમને એના અંદર મળશે. અને ટેલિગ્રામના અંદર મહત્ત્વના મિત્રો આ ટાટ મેન્સ માટેના જેટલા પણ વિડીયો બને છે એની લિંક એના અંદર મૂકી દે મિત્રો, કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે આ બંને પેજને ફોલો કરી દેજો, તમને 100% કામ આવશે. તો ચાલો મિત્રો આપણે આગળનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે રૂઢિપ્રયોગના અર્થ સમજ્યા, પછી કહેવતો સમજ્યા. હવે આ વિડીયોનો લાસ્ટમાં ટોપિક છે મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બરોબર, જે તમારી ટાટની મેન્સની પરીક્ષાના અંદર 2 ગુણના અંદર પૂછાશે. આ 3 ટોપિકના અંદરથી 2 ગુણના મિત્રો ક્વેશ્ચન નીકળશે, એટલું યાદ રાખજો. અને બધું મિત્રો GCRT આધારિત છે. હવે મિત્રો આપણે સમજીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જેના અંદર એક આપ્યું છે મિત્રો મોંની અંદરનો ઉપલો ભાગ, એને તાળવું કહેવાય મિત્રો. શું કહેવાય? એને તાળવું કહેવાય. હવે બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો જડીબુટ્ટાનું એક જાતનું કાપડ. યાદ રાખજો મિત્રો, જડીબુટ્ટાનું એક જાતનું કાપડ, એને કિનખાબ કહેવાય. શું કહેવાય? આને કિનખાબ કહેવાય છે. એના પરીક્ષાના અંદર અગાઉ પૂછાયેલો. હવે ત્રીજા નંબરનું આપણે સમજીએ મિત્રો કે ગુરુ પાસેથી લેવાતા વ્રત નિયમ કે મંત્ર, આને પ્રતિજ્ઞા કહેવાય. શું કહેવાય? પ્રતિજ્ઞા કહેવાય. હવે નીચે આપ્યું છે મિત્રો પૂર્વાભિમુખ. પૂર્વાભિમુખ એટલે પૂર્વ દિશા તરફ. તો જો મિત્રો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આ તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે અને GCRT બેઝ છે મિત્રો. હવે 5મા નંબરનો આપણે શબ્દ સમૂહ સમજીએ મિત્રો ખૂબ જ પૂછપરછ કરનાર, એને લપલપ્યો કહેવાય. શું કહેવાય? લપલપ્યો. હવે 6ઠા નંબરના અંદર આપ્યું છે મિત્રો વરસાદની ઝેણી સાંઠ, એનો ફરફર કહેવાય. આ અગાઉ પરીક્ષાના અંદર પૂછાયેલું. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેનું કૌમાર્ય ખંડિત થયું નથી તેવી સ્ત્રી, એને અક્ષત યોની કહેવાય. શું કહેવાય? એને મિત્રો અક્ષત યોની કહેવાય છે, અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાના અંદર પૂછાય. બરોબર, જેનું કૌમાર્ય ખંડિત થયું નથી તેવી સ્ત્રી, એને અક્ષત યોની કહેવાય. હવે 8મા નંબરનો આપણે જે શબ્દ સમૂહ સમજીએ મિત્રો કે પશુને ખાવાનું અનાજ, એને જોગાણ કહેવાય. શું કહેવાય મિત્રો? એને જોગાણ કહેવાય. હવે 9મા નંબરનું આપણે સમજીએ કે રણમાં આવેલી લીલોતરીવાળો પ્રદેશ, એને રણદ્વીપ કહેવાય. શું કહેવાય? રણદ્વીપ મિત્રો. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ, એને રણદ્વીપ કહેવાય. હવે 10મા નંબરનો આપણે શબ્દ સમૂહ સમજીએ કે નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું, એને સંચારવું કહેવાય. શું કહેવાય? સંચારવું. હવે 11મા નંબરની આપણે શબ્દ સમૂહ સમજીએ ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનું રોજનું વાંચન, આને પાઠ કહેવાય. આને શું કહેવાય મિત્રો? પાઠ કહેવામાં આવે છે. હવે 12મા નંબરનું સમજીએ મિત્રો વનસ્થલી, વનનો હરિયાળો પ્રદેશ. યાદ રાખજો મિત્રો, વનસ્થલી કોને કહેવાય? વનનો હરિયાળો પ્રદેશ. હવે 13મા નંબરનો આપણે સમજીએ કે મહાન વ્યક્તિની નિકટમાં રહેનાર, એને અંતેવાસી કહેવાય. શું કહેવાય? અંતેવાસી. હવે 14મા નંબરનો આપણે શબ્દ સમૂહ સમજીએ ઉકેલી ન શકે તેવી સમસ્યા, એને મડાગાંઠ કહેવાય. આ પણ પરીક્ષાના અંદર પૂછાય એવું. બરોબર, ઉકેલી ન શકે તેવી સમસ્યા, એને મડાગાંઠ કહેવાય.
હવે 15મા નંબરનો આપણે સમજીએ કે મૃગને લોભાવતું જળ એને મૃગજળ કહેવાય. શું કહેવાય? 15મા નંબરનો જે શબ્દ સમૂહ આપ્યો છે મિત્રો કે મૃગને લોભાવતું જળ એને મૃગજળ કહેવાય. 16મા નંબરના અંદર આપ્યું છે કે તાલ આપવા તબલા ઉપર જોરથી દેવાતી થપાટ. યાદ રાખજો મિત્રો, તાલ આપવા તબલા ઉપર જોરથી દેવાતી થપાટ એને અનોઠી કહેવાય. શું કહેવાય? અનોઠી. હવે 17મા નંબરનો આપણે સમજીએ પિંગલ. પિંગલ એટલે લાલાશ પડતા પીળા રંગનું હોય ને એને મિત્રો પિંગલ કહેવાય. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ. બરોબર, આવું પૂછાશે તમારી પરીક્ષામાં. હવે 18મા નંબરનું સમજીએ કે જરૂર પડતું જ રાખનાર. યાદ રાખજો મિત્રો, જરૂર પડતું જ રાખનાર એને મિતાહારી કહેવાય. શું કહેવાય? મિતાહારી. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૂકા ઘાસના પૂળાનું ખડકલું એને ઓગલી કહેવાય. શું કહેવાય? સૂકા ઘાસના પૂળાનું ખડકલું એને ઓગલી કહેવાય. શું કહેવાય? ઓગલી. હવે 20મા નંબરનો આપણે શબ્દ સમૂહ સમજીએ કે જમ્યા પછી ડાબે પડખે સૂવું તે એને વામકુક્ષી કહેવાય. શું કહેવાય? વામકુક્ષી. આ પરીક્ષાના અંદર પૂછાય એવો છે. હવે 21મા નંબરનો શબ્દ સમૂહ સમજીએ કે આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો એને ખાતા વહી કહેવાય. શું કહેવાય? ખાતા વહી. હવે 22મા નંબરનું સમજીએ કે ક્યારેય વૃદ્ધ ન થનાર એને અજર કહેવાય. ક્યારેય વૃદ્ધ ન થનાર એને અજર કહેવાય. હવે 23મા નંબરનો શબ્દ સમૂહ સમજીએ આપણે મિત્રો ચોમાસું પાક એને ખરીફ કહેવાય. શું કહેવાય? ચોમાસું પાક હોય ને એને ખરીફ કહેવાય. હવે 24મા નંબરનો આપણે શબ્દ સમૂહ સમજીએ કે ભૂખ્યા લોકોને મફત ભોજન આપવાનું સ્થળ એને સદાવ્રત કહેવાય. મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવું છે. બરોબર, ભૂખ્યા લોકોને મફત ભોજન આપવાનું સ્થળ એને સદાવ્રત કહેવાય. હવે 25મા નંબરનો આપણે સમજીએ શબ્દ સમૂહ સ્થાન પરથી હટાવી દીધેલ વ્યક્તિ એને પદચ્યુત કહેવાય. શું કહેવાય? પદચ્યુત. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ બધિર. બધિર જે છે ને મિત્રો એ સાંભળી ન શકનાર માટે મિત્રો વપરાય છે. બરોબર, સાંભળી ન શકનાર માટે મિત્રો બધિર શબ્દ વપરાય. હવે 27મા નંબરનો સમજીએ મિત્રો કે વરસાદ લાવવા માટે ગવાતો રાગ એના મલ્હાર રાગ કહેવાય. શું કહેવાય? મલ્હાર રાગ. હવે 28મા નંબરનો આપણે આ સમજીએ મિત્રો આ શબ્દ સમૂહ. બરોબર, જંગલમાં વસનાર લોકો એને આરણ્યક કહેવાય. શું કહેવાય? આરણ્યક મિત્રો, જંગલમાં વસનાર લોકો. હવે 29મા નંબરના શબ્દ સમૂહ સમજીએ કોઈની પણ મદદ ન લેનાર એને સ્વાવલંબી કહેવાય. શું કહેવાય? સ્વાવલંબી. કોઈની પણ મદદ ન લેનાર. હવે તમને ખબર છે કે આ જે વિડીયો હતું ને જેના અંદર સૌથી પહેલાં આપણે રૂઢિપ્રયોગો, કહેવતો અને હાલ શબ્દ સમૂહનો એક શબ્દ આપો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બરોબર, એના અંદર લાસ્ટમાં નંબરનો આ શબ્દ સમૂહ સમજીએ મિત્રો ગુંથેલ દોરાનો ધાબળો એને ખચિત કહેવાય. શું કહેવાય? ખચિત. ગુંથેલ દોરાનો ધાબળો. તો જો મિત્રો આજનું આ વિડીયો ગુજરાતી વ્યાકરણનું તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલા છે. બરોબર, બંને ઉપર આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ. બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધાની માહિતી મિત્રો તમને આ બંને પેજ ઉપર મળશે. અને ટેલિગ્રામ ઉપર મિત્રો જેટલા પણ આપણે મેન્સ માટે વિડીયો બનાવે છે બધાની લિંક ડાયરેક્ટ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા માટે આ બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણે આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.